માતાજી જય મોગલ જય દ્વારકાધીશ બધાને સ્વાગત છે નવા દિવસે નવા બ્લોગમાં. સવારમાં તૈયાર થઈ ગયા કેમ કે આજે કરવાની છે વાવણી. જો થાળી તૈયાર છે. ખેડૂતનો ખુશીનો દિવસ એટલે વાવણી. આજે નદીવાળા ખેતરમાં મગફળીનું વાવેતર કરવાનું છે. જે કાંઈ હતું મેં કર્યું વ્લોગમાં તો જેટલું બતાવી શકી, કેમ કે વિડીયો શૂટર હું છું અમારા ઘરમાં, તો મને કરવાનું હોય તો પછી પપ્પાએ ઉતારી આપ્યું જે તમે જોયું આગળ. ખેતરમાં ઢેફા વાવું છે જો, કેમ કે વરસાદ ઓછો છે. હવે વાવી દઈએ છીએ. થોડા દિવસમાં લગભગ આગાહી વાળી આવે તો છે કે બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન બન્યું છે. એ ક્યાં જાય ક્યાં આવે એ નક્કી નહીં, પણ આગાહી છે એટલે નાખી દઈએ. ભગવાન ભરોસે જે ભગવાન કરે એ આપણને નાખવાનું છે ધરતીમાં, અને ભગવાનના હાથમાં આવે. બધા ટેફા કરી જાય ને મગફળી સારી ઉગી જાય એવી પ્રાર્થના.
વાગી રહ્યા છે 4:45 અને જો હમણાં આ ખેતરમાં અહીંયા વાવણી ચાલુ છે મગફળીની. આજે સવારના ભાગમાં આ ખેતર નદીવાળો, આ નદીવાળો જ છે. આની નીચે ડાયરેક્ટ નદી, આની નીચે નદી જ છે. અહીંયાથી દેખાશે જો, અહીંયા ખેતર નદીવાળો ને આ વળી નાનો છે થોડો. અહીંયા ચાલુ છે. હમણાં બીજ થોડુંક જોતું હતું એટલે લઈ આવ્યું. અહીંયા સારું થાય છે, ટેફા ઓછા છે, મસ્ત સપાટ થઈ જાય. નદી છે નીચે પણ નદીમાં પાણી નથી. થોડું ઘણું હશે પણ કાંઈ કામનું ન હોય. હવે મને ઘાસ કરવા ગઈ હતી, હું ત્યાંથી આવી છું, જાઉં છું. હોન્ડા લઈને આવી હતી. આ બાજુથી રસ્તો છે, બહુ જ ઓફ રોડિંગ છે અને અહીંયાથી નદી છે આગળ. તમને બતાવું કેમ કે આ ચેનલ ઉપર લગભગ ક્યારે નથી બતાવી. બીજી ચેનલ હતી ને એના ઉપર બતાવી છે. હારી નદી દેખાય, દેખાશે. પાણી મને આમ વહેતું દેખાય છે કેમ કે પવન છે ને તો આ બાજુ આમ જાય છે. વહેતું નથી, થોડું પાણી છે ખરું. ભેંસો જે પણ જનાવર હોય જંગલી એમને મળી રહે, ક્યાં જવું ન પડે. જો આ છે અમારા ગામની નદી. આવું છે કંઈક પાણી. તે દિવસે આ ખેતરમાંથી તમને બતાવ્યું હતું ને, ત્યારે અહીંયાથી પાણી થોડું થોડું વહેતું હતું. આરે ઉપર આ ખેતર નદીવાળું ખેતર, ને હમણાં જે વાવણી છે આ અહીંયાથી આ ઉપર આટલું જ નીચે છે નદી. અહીંયા ખેતર, અહીંયા વાડી ત્યાં રહી દેખાય ઝાડ લીમડાના ત્યાં. નદી બહુ દૂર નથી. અહીંયા વીરી કરેલી છે જો. કૂવો ખોદે ને અંદરથી પીવા જેવું ખોદીને. હમણાં તો નહીં હોય, તાજું તાજું જ્યારે નીકળે ત્યારે થોડીક વાર વેઇટ કરે એટલે મસ્ત ચોખ્ખું થઈ જાય પાણી. લોકડાઉનમાં આટલા સુધી પાણી ભરેલું હતું. આજે ટેબો દેખાય ને ત્યારથી અહીંયા આવીએ મહિનો દિવસ લોકડાઉનમાં. મસ્ત પાણી સારું છે, ચોખ્ખું છે. તો આ બાજુ વેણ દેખાય કેમ કે વેણ આ બાજુ નદી આમ છે આ બાજુ. હાલો હવે હું જાઉં છું. એમ મમ્મી ઘાસ કરવા હું એ ગઈ હતી તો હમણાં એક વારો લઈ આવી.